જય પશુપાલક, જય ગૌ માતા. મિત્રો, ભારત એક લોકશાહી દેશ છે અને લોકશાહીનો ચોથો સ્તંભ એટલે પત્રકાર મિત્રો. પત્રકાર મિત્રોનું ઘણું બધું યોગદાન હોય છે કોઈ પણ બાબતમાં. આપણને પશુપાલકોનો ભાવફેર મળે, પશુપાલકોને ન્યાય મળે, એની માટે પણ પત્રકારોનું બહુ મોટું યોગદાન હોય છે અને ઘણા પત્રકારો આપતા પણ હોય છે, આપણે જોયું છે. હવે આપણે વાત કરીએ છીએ ટૂંકમાં સાબર ડેરી દ્વારા આપેલા કિલો ફેટે 15 રૂપિયાનો ભાવ વધારો. એ ઘણા બધા મિત્રોએ ઐતિહાસિક ભાવ વધારો ગણાવી અને બહુ મોટો ફાયદો પશુપાલકોને ગણાવ્યો. પણ 15 રૂપિયા મળ્યા પછી કિલો ફેટે પશુપાલકોને શું ફાયદો થયો એ થોડીક નજીકથી જાણવાની કોશિશ કરજો. અને જો પશુપાલકો દ્વારા એ માહિતી કદાચ એ બોલતા ખચકાતા હોય અથવા તો કોઈ બોલી ન શકતા હોય તો એનો હિસાબ હું આપીશ, મારી જોડે છે. સાબર ડેરીના સત્તામંડળ દ્વારા જે ભાવ વધારવામાં આવ્યો એને લઈને જે મીડિયા દ્વારા બતાવવામાં આવ્યું અને પ્રેસ કોન્ફરન્સ કરીને જે સાબર ડેરીના સત્તામંડળ દ્વારા જે કહેવામાં આવ્યું છે એ તમામ વાતો પશુપાલકોના ભાવ વધારા માટે નહીં, પણ પશુપાલકો જે લડશે અને સરકાર સામે બતાવવા માટેના એ દાંત છે એમના. એટલે જેમ કહેવાય છે ને, હાથીને બતાવવાના અને ચાવવાના દાંત અલગ હોય છે, એવી વાત છે આ. હવે આપણે ખરેખર જો પત્રકાર મિત્રોએ જો ખરેખર બતાવવું જ છે તો સાબર ડેરીના સત્તામંડળ દ્વારા સાબર ડેરીની જે ઐતિહાસિક લૂંટ કરવામાં આવી છે એ તમે બતાવો. આ ઐતિહાસિક લૂંટ સાબર ડેરીના સત્તામંડળે સાબર ડેરી ઉપર જે કરી છે એ ઐતિહાસિક લૂંટથી એમને કેટલી કરોડોની મિલકતો વસાવી છે. હવે આ જે કરોડોની મિલકતો છે એ ખરેખર આપણે હજુ બધી માહિતી તો મળી નથી, પણ જે થોડી ઘણી માહિતી એકાદ સત્તામંડળના એકાદ વ્યક્તિની જે મળેલી છે એ આપણે આવતા વિડીયોમાં ઉજાગર કરીશું. પણ પત્રકાર મિત્રોને પણ હું જણાવું છું કે તમને પણ જો રસ હોય આમની જે ઐતિહાસિક લૂંટ વિશે લોકોને આગળ બતાવવાની અને તમને એમાં થોડોક ઇન્ટરવ્યૂ લઈને અને તમારા લોકો સામે ખરેખર જો બતાવવું છે તો આ લૂંટથી જે મિલકતો ભેગી કરી છે એ મિલકતોની માહિતી હું આપીશ તમને. તમે મારી વ્યક્તિગત મુલાકાત કરજો. બાકી હું વિડીયોમાં તો આપીશ જ આવતા. અને આ સિવાય બીજી એક ખાસ વાત તમને જણાવું છું કે કોઈ પણ કંપની એના એમ્પ્લોયને કોઈ ગિફ્ટ આપે અથવા તો બીજી થર્ડ પાર્ટીને કોઈ ગિફ્ટ આપે અથવા એક વ્યક્તિ બીજી વ્યક્તિની ગિફ્ટ આપે ત્યારે એક વ્યક્તિથી બીજી વ્યક્તિનો એક પ્રેમ, એક લાગણી અને એ બંનેને એકબીજાની કેપેસિટી જોવામાં આવે છે. વ્યક્તિ સંબંધી ગિફ્ટ આપે તો આપણે સમજીએ કે એકબીજાની લાગણી હોય એટલે ગિફ્ટની વેલ્યુ ન હોય, પણ જ્યારે એક કંપની બીજી વ્યક્તિને ગિફ્ટ આપે છે ત્યારે ગિફ્ટની વેલ્યુ અને એ સામેવાળાની વેલ્યુ પ્રમાણે ગિફ્ટ આપવામાં આવે છે. એ બહુ ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. હવે આપણને બહારથી સમાચાર મળ્યા છે ઉડતા ઉડતા, સાચું શું અને ખોટું શું એ તો હજુ આપણે જાણતા નથી. કદાચ સાબર ડેરી અને પત્રકાર બંધુઓને જ ખબર હશે. સાબર ડેરી એટલે 10,000 કરોડનું ટર્નઓવર કરતી એક સહકારી સંસ્થા અને પત્રકાર મિત્રો એટલે સત્ય ઉજાગર કરવાવાળા વ્યક્તિઓ. હવે સત્ય ઉજાગર
તમારાથી સાબર ડેરીનું કરવાનું નથી, આડકતરી રીતે એવું સાબર ડેરીનું કહેવું છે. ભલે તમને કદાચ દિલ ખોલીને નહીં કીધું હોય, પણ તમને જે ગિફ્ટ આપી, હવે એ ગિફ્ટની વેલ્યુ શું? તમને સાબર ડેરીએ કઈ કક્ષામાં ગણ્યા છે એ તો હવે તમને ગિફ્ટ ઉપરથી જ ખબર પડી હશે કે તમને એમને કઈ કક્ષામાં ગણ્યા છે, અને એ તમને ગિફ્ટ આપીને શું સાબિત કરવા માગે છે. હું આનાથી વિશેષ તમને કંઈ કહેવા નથી માગતો. તમે તમારો કિંમતી સમય બગાડ્યો, સાબર ડેરીની પ્રેસ કોન્ફરન્સ કરી, અને તમે જે કાંઈ તમને જે ઠીક લાગ્યું હશે તમે કીધું હશે, પણ ખરેખર હકીકતમાં શું છે એ જાણવું હોય તો તમે અમારી એક મુલાકાત કરજો. અને ત્રીજી અને છેલ્લી એક વાત તમને એવી હું કહેવા માગું છું કે અમારી પાસે હજુ પણ એવી ઘણી વાતો છે કે જેમાં સરકારી અધિકારીઓ અને સાબર ડેરીનું સત્તામંડળ ભેગા મળી સંયુક્ત પશુપાલકોનું શોષણ કરી રહ્યા છે. અને જેની માહિતી અમે ઘણી બધી વાર સાબર ડેરી પાસે પણ માગી છે અને સરકાર પાસે પણ માગી છે, પણ આ પશુપાલકોની જે કરેલી લૂંટ, એમના પૈસાથી જે એકઠી કરી છે મિલકતો, એ સરકારી અધિકારીની મિલકત હોય કે સાબર ડેરીના સત્તામંડળના કોઈ ડિરેક્ટરની મિલકત હોય, આ બધું ઉજાગર થાય તેવી પરિસ્થિતિ આવી ગઈ છે. એટલે આ લોકો પોતાની મિલકતો, પોતાના કરોડો રૂપિયાના એકઠા કરેલા કોઈ મોટા પ્રોજેક્ટો, આ બધું છુપાવવા માટે આ લોકો પત્રકાર મિત્રોનો સહારો લે છે. એટલે તમે દરેક મિત્રોને મારું નમ્ર નિવેદન છે કે તમને જો પશુપાલકો પ્રત્યે લાગણી હોય અને પશુપાલકો સાથે સાબર ડેરીનું સત્તામંડળ અન્યાય કરે છે એવું તમને ક્યાંય લાગતું હોય તો તમે અમારી મુલાકાત કરજો. સત્ય શું છે એની જાણકારી હું તમને આપીશ. એટલે હવે મિલકતો જે કાંઈ સાબર ડેરીના સત્તામંડળે વસાવી છે ને મારી જોડે જે એક વ્યક્તિની મિલકતોની માહિતી છે એ હું આગળના વિડીયોમાં જણાવીશ, અને તમે રૂબરૂ આવશો તો હું તમને રૂબરૂ જણાવીશ. આમાં વિડીયો લાંબો થઈ જશે એટલે અહીંયા હું પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત.